માદા મગરો એપ્રિલ અને મે માસના સમયગાળામાં ઈંડા મૂક્યા બાદ આક્રમક બને છે, જ્યારે માદા મગર એક સાથે 300 ઈંડા મૂકતા આગામી દાયકામાં વધનાર મગરની વસ્તી ચિંતાજનક મનાઈ રહી છે. ભરૂચ નજીક નર્મદામાં એક વર્ષ અગાઉ માંડ એકાદ બે મગર નજરે પડતા હતા, પરંતુ ગત ચોમાસા પછી નર્મદામાં પાણી સાથે જાણે મગરનું પણ ઘોડાપૂર આવ્યું છે. સતત 40 દિવસ નર્મદા નદીમાં પૂરના સમયે ડેમમાંથી ઓવરફ્લો થતા પાણીમાં સરદાર સરોવરમાંથી મગર ડાઉનસ્ટ્રીમમાં વહી આવ્યા છે. બીજી તરફ ઢાઢર અને નર્મદાના પાણી ચોમાસામાં એક થયા બાદ મોટી સંખ્યામાં મગર ઢાઢરમાંથી નર્મદામાં ઘૂસ્યા છે. હાલ એક અંદાજે મુજબ ભરૂચ નજીક નર્મદા નદીમાં 100 થી વધુ મગર છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં 15 મગરને રેસ્ક્યુ કરી ફરી સરદાર સરોવરમાં છોડવામાં આવ્યા છે. મારસ ક્રોકોડાઇલ પ્રજાતિના આ મગરને ભરૂચ નજીક મીઠા પાણીની માછલીઓનો અખૂટ ખોરાક અને રહેઠાણ સાથે પ્રજનન માટે અનુકૂળ રેતાળ જમીન અને કોતરો મળી આવતા મગર ઝડપી બ્રીડિંગ કરી રહ્યા છે. આગામી દાયકામાં આ મગરની સંખ્યા 2 થી 3 ગણી વધવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. માદા મગર તેના ઈંડાની દૂરથી રખેવાળી કરતી હોય છે. આ ઈંડાની 100 મીટરના દાયરામાં પણ કોઈ વ્યક્તિ કે જીવ જાણે અજાણે પહોંચે તો તે હુમલો કરે છે. હાલના બનાવોમાં પણ આ જ બાબત વધુ કારણભૂત જણાઈ રહી છે. ભરૂચમાં સાનુકૂળ બનેલ નર્મદાનો પટ મગર પોતાનું કાયમી આશ્રયસ્થાન બનાવે તેમ લાગી રહ્યું છે. વધારે પ્રમાણમાં 7મો 8મો અને 9મા મહિના સુધીના વરસાદના કારણે ઢંઢ અને નર્મદાના જે વચલો બેજીન જે ભાગ છે એ પાણી એક થઈ જતા અને નર્મદાના ઉપરવાસમાં જે તમ તળાવની અંદર મગરો નાખવામાં આવ્યા છે એ ઓવરટોપ થઈ અને નીચલા જે પ્રવાહમાં આવી ગયા છે. એ સાથે જે ઢાઢર નદીના વડોદરાના જે વિશ્વામિત્ર ઢાઢરના મગરો છે એ પૈકીના 8-10% મગરો આ બાજુ શિફ્ટ થયેલા હોય અને હાલે આ વર્ષે 11 મગરો ખાલી ભરૂચમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. એ સિવાય સાથેની રેન્જમાં પણ 2-5 મગરો રેસ્ક્યુ કર્યા. એટલે આ વખતે 14-15 મગરની પોપ્યુલેશન જોતા એવું લાગ્યું કે મગર સારી સંખ્યામાં આવી ગયા છે. પણ હવે એ મગરો નવો વિસ્તાર એને પસંદ પડી જતા જે માણસો ખરેખર આ પાણીના આ નદીના મગરોના જે હુમલાથી અજાણ હોવાથી આ 2-4 બનાવો તાત્કાલિક બનેલા. અત્યારે એક તો અત્યારનો જે સમય છે એ મગરીનો ખરેખર ઈંડા મૂકવાનો સમય છે અને મગરી